સુરતના કામરેજમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। વીટીવી ન્યૂઝના અહેવાલ પછી અધિકારીઓ કામરેજના માછીવાડ ફળિયામાં પહોંચ્યા। માછીવાડ ફળિયામાં ભારે વરસાદથી જમીનનું ધોવાણ થયું છે। તાપી નદીના કિનારા પાસે ઘરના પાયા દેખાયા। વીટીવી ન્યૂઝે લોકોને પડતી હાલાકીનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। વીટીવી ન્યૂઝના અહેવાલ પછી મામલતદાર અને સિંચાઈ વિભાગના અધિકારીઓ દોડતા થયા। સ્થળ મુલાકાત કર્યા પછી અધિકારીઓએ જવાબદારીમાંથી છટકબારી શોધી। મામલતદારે તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી હોવાનું કહ્યું તો ટીડીઓએ સ્થળ મુલાકાત કરવાના બદલે એસપી ઓફિસમાં બેસીને રિપોર્ટ મંગાવ્યો। લોકોને વર્ષોથી થતી સમસ્યાનું સમાધાન ક્યારે થશે તે મોટો સવાલ છે। તો આપણે જણાવી દઈએ કે સુરતના કામરેજમાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી, કારણ કે વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો અને તેની સાથે જ અધિકારીઓ દોડતા થઈ ગયા। કામરેજના માછીવાડ ફળિયામાં અધિકારીઓ પહોંચ્યા। માછીવાડ ફળિયામાં ભારે વરસાદથી નુકસાન થયું હતું। કામરેજ મામલતદારશ્રી અને કામરેજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ, ઉપપ્રમુખ સુમનબેન અને કામરેજ ગામના સરપંચ શ્રી કિંજલબેન દ્વારા અહીં સરકારી તંત્રને જાણ કરાતા જિલ્લા પંચાયત ડિપાર્ટમેન્ટમાંથી, ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાંથી અને સરકાર દ્વારા જે મામલતદારશ્રીઓને એ લોકોનું પણ અહીં વિઝિટિંગ થયું છે। અત્યારે હાલની તારીખે જે સમસ્યા છે તેનું નિવારણ માટે ભેગા થયા છે ને એનો રિપોર્ટ આપીને જેમ બને તેમ વહેલી તકે અહીં આ સમસ્યાનું નિવારણ કરીશું।